राधे राधे, जय श्री कृष्ण, हर हर महादेव, जय सियाराम। तो केम छो बधा? तो धियांशी पण बोलो राधे राधे। राधे राधे। तो તમે શું કરો છો ગાર્ડનમાં? આજે ધિयांशी ને સા ને બિસ્કિટ ગાર્ડનમાં ખાવા આપ્યા છે. થોડોક તડકો છે, વેધર પણ સારું છે, તો ગાર્ડનમાં આવી જશે ને આજે ઘાસ કાપવાનું સ્ટાર્ટ કરવાનું છે, કેમ કે પ્રફુલ બહુ બિઝી રહેશે તો ઘાસ કોઈ ગાર્ડનમાં કાપતું નથી અને ગાર્ડનમાં ઘાસના બી થઈ જશે બધું, એટલા માટે આજે ટ્રાય કરીએ કે આપણે ઘાસ કાપી લઈએ. પ્રફુલ ફ્રી થાય કે નહીં થાય. તો ઘાસ કાપતા કાપતા તો મને લાગે છે કે એના બી નીચે ખરી જાય, ખડના જે હોય બધું તેના બી લાગી ગયા છે. એમાં ઘણા દિવસ થઈ જાય કેમ કે તડકો બહુ પડે છે, એટલા માટે. ચલો તો ચા પીધી સવારની અને પાણી પી અને જાય ગાર્ડનમાં. ચલો તો ગાર્ડનમાં ઘાસ કાપવા માટે રેડી છે ને અમારા શાસ્તીબેન તો રાસબરી ઉતારવા આવી ગયા છે. સવારમાં ઉઠીને ચાય નાસ્તો કરતા નથી. શાસ્તીને શાક પીવો ગમે નહીં, શાક કે રોટલી, અને ફ્રૂટ ખાવું ગમે. તો સવારમાં રાસબરી ઉતારવા આવી ગઈ છે એ. અને ચાલો મેં જામ છું. તો પેલા ગાર્ડનમાં બધું જે વસ્તુ સાઈડમાં રાખવાનું હોય તે પેલા રાખી દઈએ. તમારે અહીંયા ઈંધરા તે દિવસને મેં સુકાવા મૂક્યા હતા. ચાલો તો બધા આ ઝાડની સાઈલ કાઢી હતી સળગાવવા માટે, સુકાવા મૂકી હતી, તો સુકાઈ ગઈ છે. તેને મેં હરખી કરી. ઓ માય ગોડ, ચાલો નુકસાન થઈ ગયું. હરખી રીતે બધું મૂકી દઈએ, પછી ઘાસનું મશીન લઈએ. એટલે તો ઇન્ડિયાની જેમ અહીંયા પણ લાકડા હાંસવીને રાખ્યા છે કે ચૂલો હળગાવવાનો હોય ત્યારે કામ લાગે. એ તો હોય જ નહીં, ગાર્ડનમાં તો શું હોય. ગાર્ડનમાં બકુરિયા બહુ છે ને, ગાર્ડનમાંથી તો આવે જ છે. ચાલો તો પહેલાં મેં અહીંયા ધાણામાં પાણી પાઈ દઉં, કેમ કે તડકો બહુ છે ને ધાણા મેં વાયા છે તો ઉગી ગયા ધાણા. તો ધાણામાં પાણી પાઈ દઈએ, પછી મશીન ચાલુ કરીએ, નકર પાછા ધાણા સુકાઈ જશે. મસ્ત ધાણા અને મેથી ઉગી ગઈ છે. ના, એટલે આખરોટનું છે. હવે તમે ના શું તોડવા ગયા? પાછા ટમેટા લેવા ગયા? એ ટમેટીનું ઝાડની અંદર કરવું પડે, નકર એલું ઘાસ કાપવાનું મશીનમાં આવી જાય. ચલો તો પાણી પવાઈ ગયું છે. હવે પાઇપની એક સાઈડે કરવા જવું પડે. ચાલો તો મશીન લઈ આવું હવે ઘાસ કાપવા માટે. તો અહીંયા પહેલાં ટમેટીના ઝાડને મારે સાઈડમાં કરવું પડે, કેમ કે ટમેટાની ઝાડ આખું અહીંયા આવી જશે. તૂટી જાય તો ખબર નથી. ટમેટા આવી અને પાક્યા છે.
જાય તેવું નથી લાગતું. તૂટી જાય. ટમેટા બહુ આવ્યા છે ટમેટીમાં, અને એને કંઈક કરવું પડશે. આવી રીતે ટેકો મૂકી દઈએ હમણાં ઘાસ કપાય ત્યાં સુધી. ચાલો મશીન લેવા જામ હવે. આજે તડકો પણ બહુ જબરો છે, અને ચલો ઘાસ કાપવાનું મશીન બહાર આવી ગયું. હવે આપણે પ્લગ ગોતવાનો છે નાખવા માટે. ચલો તેનો વાયર પહેલાં આવી રીતના કાઢવો પડશે. પ્રોફુલેમાં એનું સ્પેશિયલ છે વાયર નાખવાનું. અંદરમાં પ્લગ છે. ચલો પ્લગ ફાઇનલી નીકળી ગયો. સવારમાં પાછું જ્યુસ પીવાનું હતું. હું લાવ ચલો તો આપણું ઘાસ કપાઈ ગયું છે ને ફાઇનલી બધું પાછું હતું તેમ ગોઠવી દઈએ. તો બધું વાયર હતું તેમ મૂકી દઈએ. આમે આવું સાગડી હાવણી લઈને સાફ કરવા. ઘાસ કાપ્યું એટલે બાવડા બધી બહાર નીકળ્યા. ચલો આજે તો બહુ તડકો નીકળ્યો બહાર, એટલે બહુ ગરમી પણ છે. વરસાદ આવી જાય તો થોડુંક સારું પડે. વરસાદ આવતો નથી.
ગાર્ડનનું ઘાસ તો કપાઈ ગયું, પણ હવે બાકીનું જે મશીનમાં આવ્યું નથી ને તેને આવી રીતે બધું ક્લીન કરી નાખીએ. એકલું ખડસ છે, ફૂલની ડાયરી બધી નીચે ઉતરી ગઈ છે, એને તો સાઈડમાં કરી દઈએ. અમારી જે ધાર છે ને એમાંથી મશીનથી કપાઈની ઘાસ, એટલા માટે દાંતેડી લીધી છે. દાંતડે બધું ક્યાં આખરોટનું ઝાડ છે એટલા માટે મેં મશીન માર્યું ને. આખરોટ જે ખિસકોલી આખરોટ દાટી થઈ એટલે અહીંયા સાઈડમાં દાટ્યું હોય એટલે અહીંયા ઉગી ગયું છે, તો આપણે રેવા દેવાનું છે. ને બધું બાકી બધું નકામું ઘાસ હોય તે બધું કાઢી નાખીએ, તડકાનું મરી પણ જાય. તમારે ધ્યાનથી મેડમ અહીંયા આજે બહુ તડકો છે, તો પાણીમાં બેઠી ગયા છે માટે. હા ને, ગરમી લાગે છે. ધ્યાનથી સ્વિમિંગ કરે છે. થોડુંક પાણી ભરી આપ્યું છું, બહુ નથી ભરી આપ્યું. અને આજે સ્ટ્રોબેરીની બધી પ્લાન્ટ જે હતા તે બધા નીચે લઈ લીધા છે, કેમ કે તેને અહીંયા બધા નીચે નાખી દીધા. અને એને આજે નવું ખાતર નાખવાનું છે, કેમ કે તેમાં ઘાસ બહુ ઉગી ગયું છે. જે ગાર્ડનની ધૂળ નાખી હતી સાથે સાથે તો આવી રીતના ખડ ઉગી ગયું છે. તો આજે બધા ખાલી કરી અને એકલું ખાતર ભરવાનું છે. પાણી ગરમ જ થઈ જાય ને, બીકોઝ કે તડકો જ એટલો છે. તો આજે અમે બધા સ્ટ્રોબેરીને ખાલી કરી અને પછી નવી ખાતર ભરી દઈએ. તો અડધા તો મેં ખાલી કરી નાખ્યા છે સ્ટ્રોબેરીના પોટ. હવે આ એક કડક થઈ ગયું છે પાણી વગરનું. ચાલો કાઢીએ અને પાછા નવી રીતે વાઈ દે, કેમ કે આમાં સ્ટ્રોબેરી દેખાતી જ નથી. એકલું ખડ ઉગી ગયું છે, જે ગાર્ડનનું માં ખડ થાય તેના બી હશે ખાતરમાં, એટલા માટે. હલો એવરીવન, તો જો રસોઈ બનાવવા આવી ગયા છે. સાંજે પડી ગઈ 6 વાગી ગયા છે ને રસોઈમાં જે બનાવવાનું છે ખીચડી અને કાળા ઘોડા ચણાનું શાક બનાવવાનું છે. તો ખીચડી માટે સ્પેશિયલ પહેલાં મીઠો લીમડો લઈ આવે. ટાઈમ પાસ નાહી ગયો. આજે ગાર્ડનમાં કામ મસ્ત ઘાસ ને બધું કાપ્યું. પ્રફુલ બિઝી છે તો નથી ટાઈમ મળતો, તો અમે જઈને કરી આવ્યા. તો ચાલો આજે ખીચડી બનાવવાની છે. ખીચડી અને ઘોડા ચણાનું શાક. તો એના માટે એક ટમેટું લઈ લે, એક લીંબુ લઈ લે અને આદું બધું પહેલાં વેજીટેબલ્સ ફ્રીઝરમાંથી લઈ લે. અને બધું વઘાર કરવા માટે મસાલા. તો અહીંયા મેં ખીચડી માટે દાળ અને મગની દાળ અને રાઈસ, ઝીણા જે કણકી રાઈસ આવે તેને પલાળીને રાખી દીધા એટલે પલળી જાય. તો અહીંયા કાળા ઘોડા ચણા બનાવવાના છે, એટલા માટે એને બાફી અને મેં એક બટેટું નાખ્યું છે. તો બાફીને રેડી કરી નાખ્યા છે. તો પહેલાં ખીચડીનો વઘાર કરીએ. ચલો તો ફર્સ્ટ ખીચડી બનાવી નાખીએ. તો અહીંયા નાખી દઈએ પહેલાં તેલ. ગરમ થતું જાય ખીચડી માટે સ્પેશિયલ. ચલો તેલ નખાઈ ગયું અને લીલા મરચાં 2 લીધા છે. ખીચડી થોડી તીખી થાય
તો તેના માટે લીલા મરચાં, તો અહીંયા મરચાંને પણ ઝીણા ઝીણા કાપી નાખીએ. ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જશે. ચલો 2 મરચાં અને આ મરચું પણ મેં હાફ કરી નાખશું, લાલ મરચું. અને અહીંયા મીઠો લીમડો છે. તો આપણે ખીચડી માટે અને ચણા વઘારવા માટે પણ, ખીચડી માટે થોડોક વધારે લીધો છે. ધોવાઈને પણ રેડી થઈ ગયો. ચલો, તો અહીં ખીચડી વઘારવા માટે તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે રાઈ નાખીશું. રાઈને બરવા દેવાની છે એકદમ. ખીચડી માટે રાઈ નખાઈ ગઈ. રાઈ ફૂટી ગઈ છે તો થોડું એવું જીરું નાખી દઈએ. ચલો, રાઈ જીરું બળી ગયું અને ગેસ એકદમ ધીમો કરી નાખ્યો છે. આપણે નાખી દીધી છે હિંગ અને મીઠો લીમડો, સાથે લીલા મરચાં. હવે આપણે નાખવાના છે ધીરે ધીરે. અમે રાઈસ નાખી દીધા છે અને જે પાણી મૂક્યું હતું તે પણ નાખી દીધું છે તેમાં જ, કેમ કે ધોઈને પલાળવા માટે મૂક્યા હતા તો બધું મિક્સ કરી દીધું. ચાલો, એ માટે બધું રેડી થઈ ગયું છે. હવે તેમાં આપણે નાખવાનું છે થોડું એવું પાણી નાખીશું અને આ નખાઈ ગયું મીઠું. હવે નાખવાનું છે આપણે હળદર. ચલો, આપણે સિમ્પલ જ ખીચડી બનાવવાની છે એકદમ. એમાં થોડું ગરમ પાણી નાખવાનું છે. ખીચડી આપણી હવે રેડી થાય છે. ચલો, તો હવે વઘારવાનું છે આપણે ચણા. તો અહીંયા થોડુંક એવું જીરું નાખી દઈએ. જીરુંને બળવા દઈએ. જીરું બળી ગયું છે તો હવે આપણે એમાં હિંગ નાખી દઈએ ચણા વઘારવા માટે. અને ગેસ ધીમું કરીએ અને બાકીનું જે મીઠો લીમડો, ટમેટો, તો મિક્સ કરી દઈએ. હવે ટમેટાં અને લીલા મરચાં, મીઠો લીમડો અને આદું નાખ્યું છે વઘાર કરવા માટે. અને હવે તેમાં નાખી દઈશું થોડુંક મીઠું. ચણામાં નાખેલું છે તો મેં અહીંયા નાખ્યું છે 2 ચમચી અને થોડુંક નાખ્યું છે, કેમ કે બાફવામાં નાખી દીધું છે તો કદાચ ખટાશ માટે. ચણાનું બધું પાણી કાઢી નાખ્યું. તેમાં મસાલો પણ નાખી દઈએ. તો અહીંયા થોડીક હળદર નખાઈ ગઈ અને ધાણા જીરું પાવડર. અહીંયા બહુ બધો 3 ચમચી જેટલો લાલ મસાલો નાખ્યો છે, કેમ કે થોડુંક લાલ ગ્રેવીવાળા હોય તો સારા લાગે. લીડ ઢાંકી દઈએ. તો આપણે એકવાર ખીચડીને પણ ચેક કરી લઈએ ક્યાં સુધી ખીચડી પીગી છે. તો આપણી ખીચડી ધીરે ધીરે
બસ આવી રીતે એકદમ ધીમો ગેસ કરી અને બફા દેવાનું છે, એટલે તે પાણી સાથે બધું દાળ અને રાઈસ બધું બફાઈ જાય. ઢાંકી દઈએ. ખીચડી પણ રેડી થઈ ગઈ છે. અહીંયા ચણામાં નાખવા માટે એક બટેટું મેં બાફ્યું હતું, તો એક બટેટું બાફી અને તેમાં એકદમ ગ્રેવી જાડો, જે આપણે ગ્રેવી એકદમ જાડી થાય તેના માટે એક બટેટું લીધું હતું. આપણે બટેટુંને એકદમ ઝીણું ઝીણું કરવાનું છે. તો મેં અહીંયા આનાથી એકદમ ઝીણું ઝીણું બટેટું કરીએ અને ટમેટા સાથે પછી આપણે ટમેટા મસાલો કૂક થઈ જાય એટલે એમાં નાખી દઈશું. બાકીનું એમાં તોડી નાખ્યું, તૂટી ગયું કેમ કે બહુ બફાઈ ગયું છે. ઝીણું ઝીણું કરવા ગયા હતા. ચાલો તો એકદમ ઝીણું ઝીણું કરી નાખીએ. તો અહીંયા મેં હાથથી જ કરી નાખું કેમ કે તેમાં ઝીણું ઝીણું કરવા ગઈ તો તૂટી ગયું વજન દેવાથી. ચલો ફરીવાર મસાલા ચેક કરી લઈએ. તો હવે ફાસ્ટ ગેસ કરી અને મસાલો કૂક કરી લઈએ, પછી એમાં બટેટું નાખી દઈશું આપણે. ચલો તો ફરીવાર મસાલાને ચેક કરી લઈએ. હવે આપણે આમાં બટેટાને નાખી દેવાના છે. તો બટેટું ટમેટા સાથે મિક્સ કરી દીધું છે અને હવે તેમાં એકદમ આપણું બટેટું હજુ ઝીણું થયું નથી પ્રોપર, તો એને આપણે જે બટેટા ચૂંદો કરવાનું આવે તેનાથી આપણે એને કરી દઈશું, કેમ કે હજુ એમાં બટેટા કડક છે. તો બટેટા ટમેટા અને બધાનો એકદમ મિક્સ છુંદો થઈ ગયો છે. અને હવે તેમાં આપણે કાળા ચણા નાખવાના છે ધીરે ધીરે. અહીં કાળા ચણા થોડા થોડા નાખી અને મિક્સ કરતા જાય. અને હવે આપણે તેમાં થોડુંક ગરમ પાણી નાખીશું. તો મેં ગરમ પાણી નાખી દીધું છે, એટલે બટેટાનું જે આપણે કર્યું છે તે ગ્રેવી થઈ જાય મસ્ત રીતે. તો આજે ફરીવાર લીલા મરચાંનું અથાણું કરવા માટે, એકદમ તાજું તાજું ફ્રેશ ખાવા માટે તો અહીંયા મોરા મરચાં લીધા છે.
ચાલો તો અથાણું બનાવવા માટે બધી વસ્તુ રેડી કરી નાખી છે. તો અહીંયા મેં પહેલાં થોડુંક 2 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે અને આપણે થોડીક એવી હળદર નાખી દીધી, કેમ કે મરચાં 10 થી 12 છે. તો પ્રોપર મિક્સ કરી દઈએ. અને અહીંયા છે વિનેગર, જે લીંબુનું પાણી આવે તે. તો આપણે એમાં થોડું થોડું મિક્સ કરતા જાઉં. તમામ વિનેગરનું પાણી મિક્સ કરતી ગઈ અને 2 વખત જોઈને નાખ્યું છે. તો આ એકલા મરચાંનું અથાણું બનાવ્યું. લાસ્ટ ટાઈમ ગાજર અને મરચાં સાથે બનાવ્યા હતા. આ વખતે એકલા મરચાંનું બનાવ્યું છે. ચાલો, તો અહીંયા મેં આ એક કાચની નાની એવી બરણી લઈ લીધી છે અને ટીશ્યુથી સાફ એકદમ ક્લીન કરી નાખી છે. ચાલો, ધીરે ધીરે આપણે અથાણામાં ભરી દઈએ એકલા મરચાંનું. આપણું અથાણું રેડી. તો આજે ફરીવાર શ્રીખંડ બનાવ્યું છે અને પૂરી પણ લાસ્ટ ટાઈમની બનાવેલ છે. તો શ્રીખંડ અને પૂરી, તો પૂરી સાઈડમાં મૂકીએ અને શ્રીખંડ ઓલરેડી મેં બનાવી નાખ્યું છે, કેમ કે 2 થી 3 દિવસથી મેં દહીંને પલળવા મૂક્યું હતું. શ્રીખંડ રેડી થઈ ગયું છે. લાસ્ટ ટાઈમ જેમ બનાવ્યું હતું વિડીયો બ્લોગમાં તેવી રીતે આ વખતે પણ બનાવ્યું છે, કેસર અને બધું નાખીને. કેસર આ વખતે બહુ ઓછું નાખ્યું છે. તો ચાલો, ત્યાં મારી પાસે બદામ મેં આ વખતે પણ ફરીવાર બહુ બધી બદામ અડધી કલાકનો ટાઈમ લઈને કાપી છે, એકદમ ઝીણી ઝીણી. તો આપણે મિક્સ કરી દઈએ. પિસ્તા નાખીએ પણ પિસ્તામાં ચોલ્ટવાળા હોય એટલા માટે પિસ્તા હમણાં નથી નાખતા. શ્રાવણ મહિનાનું એકટાણું છે, તો આખો મહિના સુધી એટલે આમ કોઈને એમ બી ખાવું હોય તો ખાઈ શકાય. તો એટલા માટે એકલી બદામ જ નાખી છે અને બદામવાળું પણ સારું લાગે છે શ્રીખંડ. તો બધી બદામ આમાં મિક્સ કરી દીધી અને બાકીની જે બદામ છે તે આપણે એમાં ઉપરથી ડેકોરેટ કરીશું. ચાલો, તો ઉપરથી ડેકોરેટ કરવા માટે બદામ અને અહીંયા બધી જ બદામ નાખી દીધી છે. ફાઇનલી તો અહીંયા ગ્રેવીવાળા ચણા રેડી થઈ ગયા છે અને મસ્ત એકદમ ગ્રેવીવાળા બન્યા છે. જે કાળા ઘોડા ચણા કે રીતે બનાવ્યા છે અને મસ્ત ગ્રેવીવાળા થયા છે, જેમ બટેટાને આપણે. અને સાથે સાથે ખીચડી પણ રેડી છે. એકદમ પોચી ખીચડી બનાવી છે આજે. અને તેની સાથે તરવાના છે પાપડ. એટલા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આજે પાપડ અને ભૂંગળા પણ તરી આપીએ બધાને. તો ફાઇનલી તેલ ગરમ થઈ ગયું છે અને પાપડ તરવાનું પણ ચાલુ કરી દઈએ. ફાઇનલી ભૂંગળા પણ રેડી કરી નાખ્યા. પાપડની સાથે ભૂંગળાને પણ તરી દીધા. ચાલો, તો જમવાનું બધી રેડી થઈ ગયું છે અને બસ વિડીયોને આપણે એન્ડ કરીએ. અને મેં મારા ભૂંગળાની બકેટ મૂકવાની હતી ત્યાં મૂકી દઈએ પાછી રિટર્ન. અને વિડીયોને આપણે એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર પણ કરજો, એટલે બીજા માણસોને પણ મળે વિડીયો. તો આપણા વ્યૂઝ થોડાક વધે અને સબસ્ક્રાઈબ પણ વધી જાય. તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે આ વિડીયોની અહીંયા એન્ડ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.